નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ સુરત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એ જામનગર જિલ્લાના છે, જ્યાં પોલીસે ગુનાઓમાં પકડાયેલ 17 લાખના વિદેશી દારૂની 3581 બોટલોની ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આટલો બધો દારૂ દરરોજ પકડાય છે અને પીવાય પણ એટલો જ રહ્યો છે. ખરાબ દારૂના કારણે પીનારા લોકોના સ્વાસ્થ્ય પણ ખરાબ અસરો થઈ રહી છે. ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી શક્ય જ નથી, ત્યારે આવા પગલાંઓ લેવા પડી રહ્યા છે. દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનોનો સર્વે કરવામાં આવે તો આ આંકડો કેટલા કરોડો સુધી જાય એમ છે. ત્યારે સરકારે આ બાબતે વિચારવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ. રિપોર્ટર જિજ્ઞેશ પ્રજાપતિ અને ભાવિન તમાકુવાલા.